नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 विषय सोशल साइंस चैप्टर नंबर 10 कृषि। भारत कृषि प्रधान देश है અને એ કૃષિ પ્રધાન દેશની ઘણી ઘણી માહિતીઓ આપણે પ્રાપ્ત કરી। લાસ્ટ વિડિયોમાં આપણે ભારતની જે મુખ્ય કૃષિ પેદાશો છે જેમ કે अनाज, कठोर, तेलीबिया, त्यार पछी शाकभाजी, औषधीय पाक, मसाला पाक आ वगैरे पाको विशेनी आपणे घणी घणी एवी माहितीओ प्राप्त करी गया। पंजाब ने घऊनो कोठार केम कहेवामां आवे छे, चरोतरना प्रदेश ने सोनेरी पाननो मुलक केम कहेवामां आवे छे, भारत में रूह ने सफेद सोनू केम कहेवामां आवे छे, घऊं ने अनाजनो राजा केम कहेवामां आवे छे, वगैरे एवा प्रश्नोनी खूब ज सारी रीते आपणे समजूतीओ प्राप्त करी गया। भारतनी मुख्य कृषि पेदाशो अने एनुं उत्पादन, कुल राष्ट्रीय उत्पादन, भारत में विश्व में दुनियाना देशों भारत केवा केवा पाकनुं उत्पादन करे छे, एनु वैश्विक कुल उत्पादन केटलुं छे वगैरे विषयनी आपणे घणी घणी माहितीओ प्राप्त करी गया। आजे विद्यार्थी मित्रों अगाउनो आपणो हवे एक प्रश्न आवे छे, खूब ज मोस्ट आईएमपी कही शकाय एवो आ प्रश्न छे, जेम के भारत में कृषि क्षेत्रे थयेला टेक्निकल अने संस्थागत सुधारा विशेनी माहितीओ प्राप्त करीए। प्रश्न આપણે આજે જે સમજવાનો છે તો કે ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ અને સંસ્થાગત સુધારા, અહીંયા બે પ્રશ્નો પડે છે। અહીંયા આપણે બે પ્રશ્નોની માહિતીઓ પ્રાપ્ત કરવાની છે। સૌથી પહેલા આપણે વાત કરીશું ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ સુધારાની। તમને પરીક્ષામાં એમ પૂછાય કે ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ સુધારા જણાવો। આ એક અલગ પ્રશ્ન થયો। परीक्षा में एम पूछाय कि भारत में कृषि क्षेत्रे थयेला संस्थागत सुधारा जणावो, तो आ पण एक अलग प्रश्न लॉन्ग क्वेश्चन में बनी सके छे। तो मित्रों सौथी पहला आपणे माहिती प्राप्त करीए कि भारत में कृषि क्षेत्रे थयेला जे टेक्निकल सुधारा छे। आजे घणी घणी कृषि पद्धतिओनो उपयोग आपणे जोईए छे। सिंचाई पद्धतिनी उपयोगथी खूब सारी एवी खेती थाय छे। टपक सिंचाई पद्धति ए पण आपणे जोई छे, एनाथी पण खूब सारू एवो कृषिनुं उत्पादन आपणने जोवा मळे छे। दुनियामां आजे टेक्नोलॉजीनो भरपूर एवो विकास थयो अने मानवजात आ टेक्नोलॉजीनो विज्ञान अने टेक्नोलॉजीनो खूब ज भरपूर एवो उपयोग करे छे। तो मित्रों अहीं आपणे भारत में जे कृषि क्षेत्रे थयेला टेक्निकल सुधारा छे एनी माहितीओ अहींया प्राप्त करवाना छे। पहेलाना जमानानो जे खेडूत कोदाળી, पावडो, दातरडું, हल, ओळणी, गारू, टांचा अने वगैरे जेवा सादा साधनो वापरतो हतो, परंतु आजनो खेडूत हवे ट्रेक्टर, हार्वेस्टर मशीनो, रोटावेटरी, रोटरी मारवी एम के ने आपणे खेतरों में रोटरी मारવું એટલે કે જમીનને ઉથલ પાથલ કરવાનું આ એક સાધન હોય છે। ટ્રેક્ટરની પાછળ એ મોટા દાંતાવાળો અથવા ડીશ પ્લાવ એ પણ કહીએ છીએ, ડીશ પ્લાવ મારવાને એમ પણ કહીએ છીએ ખેતરમાં, જે જમીનને ઉથલ પાથલ કરવામાં મદદરૂપ થાય છે એવા સાધનો। હાર્વેસ્ટર મશીનો આવી ગયા। પહેલા ઘઉં કાઢવા માટે થ્રેશર મશીનો હતા, થ્રેશર, હવે હાર્વેસ્ટર મશીનો આવી ગયા। पंजाब थी घणा बधा हवे एवा मोटा यंत्रो आवे छे। आपणे क्यारेक रस्ता पर जता होय तो आवा मशीनो आपणे जोवा मळे छे।
તો આવી ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ થયો છે. તો કોને આપણે ટેકનિકલ સુધારા ગણીશું? તો કે ભારતમાં ખેતીના સાધનો, આપણે સાધનોની વાત કરી, દાતરડું, હળ, ઓળણી, પાવડો, કોદાળી પહેલાનો ખેડૂત આજે પણ વાપરે છે, પરંતુ ટેકનોલોજી બદલાય. બિયારણો, બહુ સારી ઊંચી જાતના બિયારણો અત્યારે વાપરવામાં આવે છે અને ખેતરોમાં આવેલા આમૂલ પરિવર્તનો ને ટેકનિકલ સુધારા તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલાના ખેડૂત અને આજના ખેડૂતની ખેતી પદ્ધતિમાં આપણે ઘણો બધો એવો તફાવત જોવા મળે છે અને એને કારણે ટેકનોલોજીને લીધે જે થ્રેશરથી ઘઉં કાઢવામાં આવતા છે, આજે હાર્વેસ્ટર મશીનો આવી ગયા. પાક તૈયાર હોય અને એક કે સાથે એના પર જો મશીન ફેરવવામાં આવે તો એક બાજુ એનું કટિંગ થતું જાય, એક બાજુ એના દાણા છૂટા પડી જાય અને એક બાજુ એનો નકામો કચરો એ પણ બહાર થઈ જાય. અથવા ઘઉંનો જો હાર્વેસ્ટર મશીનો ચલાવવા માટેની ઘઉંની આ જે નકામા કચરાની પશુઓને ખવડાવવા માટેનો ચાળો એ પણ બંધાઈ જાય છે. એટલી બધી ટેકનોલોજીના સાધનો આપણને જોવા મળે. તો આ શું થયું? એ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ થયો. આ સિવાય રાસાયણિક ખાતરો, હાઇબ્રિડ બિયારણો, બીટી બિયારણો, આ પણ બીટી બિયારણ આપણે વાત કરીએ, કપાસ માટે બહુ જાણીતું છે. બીટી કપાસ આપણે બોલીએ છીએ, બીટી કપાસ. આ એક યુએસ ની કંપની છે. બીટી નું ફૂલ ફોર્મ થાય છે બેસિલસ થીનેન્સીસ અથવા બેસિલસ થીરેન્ગ્યુસિસિસ એ પણ બોલાય છે. આ બીટી નું એનું આ પૂરું નામ છે. પરીક્ષામાં તો નથી પૂછાતું આમ, પરંતુ જનરલ નોલેજના પ્રશ્ન તરીકે આપણે એને યાદ રાખવું. બીટી તો બેસિલસ થીરેન્જીનેનેસિસ અથવા થીરેન્ગ્યુનેનેસિસ. યુએસ ની આ કંપની બીટી કપાસ ઊંચી જાતના એ જીનેટિકલ મોડિફાઈડ કરીને એના બિયારણો બનાવે છે અને ભારતમાં બીટી કપાસનું ખૂબ જ સારું એવું ઉત્પાદન આપણને જોવા મળે છે. તો આ બીટી બિયારણો તથા જંતુનાશક દવાઓ અને ગ્રીન હાઉસ વગેરે જેવી પદ્ધતિઓથી આજે ખૂબ જ સારું એવું પાકનું ઉત્પાદન આપણને જોવા મળે છે. તો આને કહેવાય ટેકનિકલ સુધારા. આનાથી ભરપૂર એવું ઉત્પાદન આજે ભારતના આ કૃષિ પદ્ધતિમાં આપણને જોવા મળે છે. ટેકનિકલ સુધારાની વાત કરીએ આપણે કે ટેકનિકલ જે સુધારા જોવા મળે છે, તો આજે ઘણા એવા રાસાયણિક ખાતરો વપરાય છે, જેમ કે ડાયએમોનિયા ફોસ્ફેટ, ડીએપી. ડીએપી નું ફૂલ ફોર્મ છે ડાયએમોનિયા ફોસ્ફેટ અથવા એનપીકે, નાઇટ્રોજન ફોસ્ફરસ, જેને કહેવાય નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ, એનપીકે, ડાયએમોનિયા ફોસ્ફેટ અથવા જેને કહેવાય એનપીકે એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ અથવા યુરિયા જેવા ઘણા બધા ખાતરો અથવા પ્રવાહી જૈવિક ખાતરો પણ અત્યારે વપરાય છે ને. ગાય ભેંસનું જે ગોબર હોય એમાંથી એનું પ્રવાહી ખાતર પણ આજે ખૂબ જ સારી રીતે લોકો એનો ઉપયોગ કરે છે, જેને આપણે જૈવિક ખેતી કહી શકીએ. પહેલા પણ લોકો એનો જ ઉપયોગ કરતા હતા. આજે જંતુનાશક દવાઓ અને ઘણા બધા એવા રાસાયણિક ખાતરોનો ઉપયોગ થાય છે. એક વસ્તુનું ધ્યાન રાખવું મિત્રો, રાસાયણિક ખાતરો શરીર માટે થોડા હાનિકારક પણ હોય છે એનો પાક તૈયાર થયેલો, પરંતુ આજે ટેકનોલોજી અને એનો એટલો બધો ભરપૂર ઉપયોગ થાય છે કે આજે આવા રાસાયણિક અને હાઇબ્રિડ બિયારણોનો પાક આપણને જોવા મળે છે. તો આવા જૈવિક પ્રવાહી ખાતરનો પણ ખૂબ સારો એવો અત્યારે ઉપયોગ આપણે જોવાય, જેને પણ એક ટેકનિકલ સુધારા તરીકે આપણે કહી શકીએ. ખેડૂત પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ અને બાયો કંટ્રોલનો ઉપયોગ કરે છે. જૈવિક નિયંત્રક, બાયો કંટ્રોલ, જૈવિક નિયંત્રક, જંતુનાશક દવાઓ. પહેલા લોકો લીમડાનો રસ છાંટતા, છાસનું દ્રાવણ બનાવીને છાંટતા જંતુઓને મારવા, સૂક્ષ્માણુઓને મારવા માટે, જેને જંતુનાશક દવાઓ તરીકે ઉપયોગ કરતા. પરંતુ આજે એવી જંતુનાશક દવાઓ ખૂબ જ મોંઘા ભાવે આપણને વેચાતી પણ
જોવા મળે છે, જેનો ઉપયોગ ભરપૂર આજે જોવા મળે છે. આ ઉપરાંત સતત ખેડૂતો જાગૃત બને. એક જો નિરક્ષર ખેડૂત હોય તો એ પણ સમજી શકે એ માટે રેડિયો ચેનલો ઉપર ડીડી કિસાન ચેનલ પર ખૂબ જ સારા એવા કૃષિ વિષયક એવા પ્રોગ્રામો જાહેર કરે છે સરકાર અને ચલાવે છે, અને એ પ્રોગ્રામો જોઈને પણ ખેડૂત ખૂબ સારું એવું શીખીને અથવા મોબાઈલ પર પણ SMS દ્વારા અથવા કિસાન કોલ સેન્ટર એ પણ આપણે જોવા મળે છે અત્યારે છે ને, કિસાન કોલ સેન્ટર પુસ્તક હોય તેમાં એનો નંબર પણ આપેલો છે, જેમ કે 1800180151 આ કિસાન કોલ સેન્ટર છે. જો કોઈ ખેડૂતે ખેતી વિશે કોઈ માહિતીઓ પ્રાપ્ત કરવી હોય તો આ એક ટોલ ફ્રી નંબર છે, ટોલ ફ્રી નંબર એટલે કોઈ એનો ચાર્જ પણ લાગતો નથી. અને જો તમને જરૂરી હોય એની માહિતીઓ મેળવવી તો તમે આ કિસાન કોલ સેન્ટરનો એ પણ તમે એનો ઉપયોગ કરી શકો છો અને ખૂબ સારું એવું માર્ગદર્શન પણ મેળવી શકો છો. આ ઉપરાંત સરકારના ખેડૂત વેબ પોર્ટલ, આઈ ખેડૂત અને એગ્રી માર્કેટ જેવી આ બધી એપ્લિકેશન છે, એપ છે મોબાઈલ પર. આજે દરેક વ્યક્તિ પાસે, દરેક વ્યક્તિ એટલે લગભગ મોટાભાગના લોકો આજે મોબાઈલનો ભરપૂર ઉપયોગ કરે છે, તે પણ એવા એન્ડ્રોઈડ મોબાઈલનો, iOS મોબાઈલનો ઉપયોગ કરતા જોવા મળે છે, જેમાં આવી ખૂબ સારી એવી વેબ પોર્ટલ અને એવી એપ્લિકેશનો છે કે જેનાથી પણ ખેડૂતોને ખૂબ સારું એવું માર્ગદર્શન પ્રાપ્ત થઈ શકે છે. તો આવી રીતે ખેડૂતો ખૂબ સારી રીતે માર્ગદર્શન મેળવીને પણ એ સતત ને સતત આ કૃષિ વિષયક માહિતીઓ મેળવતો રહે છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો કૃષિ સંશોધન અને નવી ટેકનોલોજીનો પ્રચાર પ્રસાર માટે ગ્રામ સેવકોની નિમણૂક કરવામાં આવે છે. ગ્રામ સેવક 5-7 ગામની વચ્ચે એક ગ્રામ સેવકની નિમણૂક સરકાર કરે છે, જેને સરકારી ભથ્થું મળે છે. જો કોઈ ખેડૂતોને ઘણી ખરી એવી કૃષિ વિષયક માહિતીઓ મેળવવી હોય તો આ ગ્રામ સેવકનો સંપર્ક કરીને એની પાસેથી પ્રચાર પ્રસાર અંગે એની માહિતી અને માર્ગદર્શન મેળવી શકે છે. દરેક જિલ્લા મથકે ખેડૂત તાલીમ કેન્દ્રની સ્થાપના કરી છે, જેમાં ખેડૂતોને તાલીમ પણ આપવામાં આવે છે. કૃષિ મેળાઓ પણ યોજવામાં આવે છે ગુજરાતમાં. આ બાજુ બારડોલી બાજુ, નવસારી બાજુ જાઓ તો એના કૃષિ મેળા ખૂબ સારા થાય છે, અને આવા ગ્રામ સેવકોનું માર્ગદર્શન લઈને પણ ખૂબ સારી એવી માહિતીઓ પ્રાપ્ત કરી શકાય છે. તાલીમ કેન્દ્રમાં ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે કે કઈ રીતે પોતે પાકની વાવણી કરવી, કઈ રીતે કઈ દવાઓનો છંટકાવ કરવો, કયું રાસાયણિક ખાતર ક્યારે વાપરવું, કઈ આબોહવામાં કયા પ્રકારનો પાક લેવો, આ બધી જ માહિતીઓ તાલીમ કેન્દ્રમાં ખેડૂતોને આપવામાં આવે છે. ત્યાર પછી કૃષિ મેળાઓ પણ યોજવામાં આવે છે, અને એમાં એ કૃષિ મેળાઓમાં ખેડૂતોને જરૂરી એવી તમામ સામગ્રીઓ અને માહિતીઓ એને પૂરી પાડવામાં આવે છે. દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. આપણે ગુજરાતની વાત કરીએ તો દાંતીવાડા, જૂનાગઢ, આણંદ અને નવસારી આપણા ગુજરાતમાં દાંતીવાડા, નવસારી, પછી આ વાત કરીએ એ પ્રમાણે દાંતીવાડા છે, નવસારી છે, જૂનાગઢ અને આણંદ. જૂનાગઢ અને આણંદ આટલા સ્થળોએ આપણે કૃષિ યુનિવર્સિટીઓ જોવા મળે છે, જેમાં કે વિદ્યાર્થી જો કૃષિ વિષય રસ ધરાવતો હોય તો ત્યાં એની એ શિક્ષણ મેળવીને ખેતી ક્ષેત્રે નવા સંશોધન કઈ રીતે કરવા ત્યાંના કૃષિવિદો એને શીખવે છે અને જાતે પણ એમાં સંશોધન કરે છે. આ ઉપરાંત કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી ICAR જેને ફૂલ ફોર્મ કહીએ તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ. I મતલબ ઇન્ડિયન, C મતલબ કાઉન્સિલ, A મતલબ એગ્રીકલ્ચર અને R મતલબ રિસર્ચ. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ અને DAR ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ એન્ડ એજ્યુકેશન. DARE એટલે ડિપાર્ટમેન્ટ ઓફ જેને કહેવાય એગ્રીકલ્ચરલ રિસર્ચ એન્ડ એજ્યુકેશન નામની વગેરે સંસ્થાઓ એ રાષ્ટ્રીય કક્ષાએ આ રાજ્ય કક્ષાએ જોવા મળે છે.
જેમ આપણા ગુજરાતમાં આપણે વાત કરીએ એવા દરેક રાજ્યમાં જોવા મળે અને આ જે છે એ આપણને રાષ્ટ્રીય કક્ષાએ એ આપણને જોવા મળે છે. તો આવી રીતની એવી કૃષિ સંસ્થાઓની પણ સ્થાપના કરવામાં આવેલી છે અને ખૂબ જ સારું એવું કૃષિ ક્ષેત્રે સંશોધન કરીને નવા નવા રાસાયણિક ખાતરો અથવા બિયારણો, જંતુનાશક દવાઓ અને કેવી રીતે ખેતીમાં ઉત્પાદન થાય, ઉત્પાદન વધુ થાય એવા પ્રયત્નો આના દ્વારા કરવામાં આવે છે. તો આવી રીતે કૃષિ ક્ષેત્રે પણ ખૂબ જ સારા એવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલા છે. ટેકનિકલ સુધારણાની વાત કરીએ આપણે. હવે આપણે એમાં સંસ્થાકીય સુધારણાની માહિતી પ્રાપ્ત કરીએ, જેને આપણે સંસ્થાનગત સુધારા કહી શકીએ. તો અહીંયા સંસ્થાનગત સુધારણાની જો આપણે વાત કરીએ તો ભારતમાં જમીન માલિકી, ખેત ધિરાણ અને ખેત પેદાશના વેચાણ અંગે થયેલ સુધારા એને સંસ્થાનગત સુધારા કહેવામાં આવે છે. ભારતમાં જમીન માલિકી, ત્યાર પછી ખેત ધિરાણ અને ખેત પેદાશના વેચાણ અંગે થયેલા સુધારાને શું કહેવાય? સંસ્થાનગત સુધારા કહેવાય. જ્યારે ટેકનિકલ સુધારા કોને કહેવાય? તો કે ભારતમાં ખેતીના સાધનો, બિયારણો અને ખેતરોમાં આવેલા પરિવર્તનો ને ટેકનિકલ સુધારા તરીકે ઓળખવામાં આવે છે. તો સંસ્થાનગત સુધારા કોને કહેવાય? તો કે ભારતમાં જમીન માલિકી, ખેત ધિરાણ અને ખેત પેદાશ અંગે વેચાણ અંગે થયેલા સુધારાને સંસ્થાનગત સુધારા કહેવામાં આવે છે. સરકારે કેવા સુધારા કર્યા? તો કે જમીનદારી પ્રથા નાબૂદ કરી. જમીનદારી પ્રથા એ નાબૂદ કરીને ખેડે તેની જમીનનો જે પ્રથા ચાલતી હતી, ખેડે તેની જમીન અને એનો ચોક્કસ હિસ્સો એ ખેડનારને મળવો જોઈએ એવું જે શોષણ પહેલા થતું હતું એ પ્રથા નાબૂદ કરી અને જમીન માલિકીનો જે સાચો હક જેને મળનાર હોય, ખેડનારને મળવો જોઈએ, એ ખેડનારને એનો સાચો હક મળે એટલા માટે ખેડે તેની જમીન એ સરકારે ઘણા બધા એવા કાયદાઓ લાગુ કર્યા. ટોચ મર્યાદાના કાયદા દ્વારા જમીન માલિકીની અસમાનતાઓ દૂર કરી. કિસાન ક્રેડિટ કાર્ડ સરકારે શરૂ કરેલું. તમે બેંક ઓફ બરોડામાં જાઓ તો આ બેંક ઓફ બરોડામાં દરેક ખેડૂતોનો એક કિસાન ક્રેડિટ કાર્ડ હોય છે, જેના ઉપર એને સરકાર ધિરાણ પણ આપે છે, લોન આપે છે. જો એને ખેતી માટે ખર્ચ કરવો હોય, સારું એવું બિયારણ લેવું હોય, ખેતી સામગ્રીના સાધનો લેવા હોય, ખરીદવા હોય, તો એ આ બેંક પાસેથી સરકાર એને ખૂબ જ ઓછા દરે, ઓછું વ્યાજ લઈને એને લોન આપવામાં આવે છે. એવો કિસાન ક્રેડિટ કાર્ડ એક દરેક વ્યક્તિનો આજે મળે છે અને સરકાર અત્યારે તો બહુ સારી એવી યોજનાઓ કિસાનો માટે બહાર પાડીને એમને ઘણી ખરી રીતે વર્ષના અમુક એવા પૈસાની સહાય પણ આજે સરકાર કરે છે. તો એવી કિસાન ક્રેડિટ કાર્ડ અને સહકારી બેંકોમાં, નોટ સરકારી, સહકારીની પણ વાત કરી, સહકારી બેંકો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે પણ કૃષિ ધિરાણ આપવામાં આવે છે. સરકાર બિયારણો અને ખાતરો તથા જંતુનાશક દવાઓ ખરીદવા માટે સબસિડી આપે છે. હવે આપણને પ્રશ્ન થાય, સબસિડી કોને કહેવાય? તો સરકાર સબસિડી જાહેર કરે. એટલે સબસિડી એટલે માનો કે કોઈ એક ખેડૂતે, આપણે કોઈ એક એક્ઝામ્પલ લઈએ, એક ખેડૂતે પોતે દવા છાંટવાનો પંપ લેવો હોય, બરાબર, અને બજારમાં એની કિંમત 3000 રૂપિયા હોય, પણ સરકાર જો એને સબસિડી જાહેર કરે તો સરકાર તરફથી એ પંપ એને 2000 રૂપિયામાં મળી જાય. તો ખેડૂતે ચૂકવવાના કેટલા રહ્યા? 2000. તો બાકીના 1000 કોણ ચૂકવશે? તો કે 1000 સરકાર ચૂકવે. અને ખેડૂતને જે બજારમાં 3000 રૂપિયાનો દવા છાંટવાનો પંપ મળે એ જો સબસિડીમાં સરકારે મૂકેલો હોય તો સરકાર દ્વારા એ 1000 રૂપિયા એના ચૂકવાય અને એ ખેડૂતને 2000 રૂપિયાની અંદર આવો પંપ મળે. આવી તો ઘણી બધી વસ્તુઓ, જેમ કે અત્યારે સરકાર હવે
સોલર પ્લાન્ટ જે આપણે જોઈએ છે, આપણા વિસ્તારોમાં પણ ખૂબ સારો એવો સોલર પ્લાન્ટ જોવા મળે છે, એમાં પણ સરકારે સબસિડી જાહેર કરી છે. ખેડૂતના આવા ખેતીના સાધનોમાં પણ ઘણી બધી એવી સબસિડી જાહેર કરેલી છે. આવી ઘણી બધી આર્થિક મદદ સરકાર કરે છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને જો ખેતીમાં પાકોનું વીમાકીય એને નુકસાન એને પૂરું પાડવામાં આવે છે. પ્રધાનમંત્રી વીમા યોજના આપણે આગળ જ્યારે પ્રશ્નો ચેપ્ટરો ચલાવવાના છે, 17મું ચેપ્ટર પણ આવશે, આપણે એમાં આ બધી માહિતીઓ આવશે અને એ બધી માહિતીઓમાં એવું કહેવાય કે આવી બધી પ્રધાનમંત્રી પાક વીમા યોજનાઓ, ઘણી બધી યોજનાઓ આપણે જોવાની આવશે. તો પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે. જો દુષ્કાળ કે વધુ વરસાદ આવે તો જો એના પાકને નુકસાન થાય તો આજે પણ હાલની પરિસ્થિતિમાં સરકાર ખેડૂતોના અકાઉન્ટમાં એના નુકસાની ભથ્થું આપે છે. આજે પણ હાલની પરિસ્થિતિમાં પણ ખેડૂતોના અકાઉન્ટમાં આવી આર્થિક સહાય સરકાર નાખે છે કે જે પૈસાનો ઉપયોગ કરીને ખેડૂત પોતાનું આગળનું એવી ઉત્પાદન ખેતીમાં એને જો કંઈ ખર્ચ કરવો હોય તે ખૂબ સારી રીતે કરીને એને આર્થિક મદદ મળી જાય છે. માર્કેટ યાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરી ખુલ્લી હરાજીની પ્રક્રિયા વ્યાપક બનાવવામાં આવી છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે એ માટે સહકારી મંડળીઓ, ખરીદ વેચાણ સંઘ, સહકારી ધોરણે ગોડાઉનો, શીતગૃહ, પરિવહન અને સંદેશા વ્યવહારની ખૂબ સારી એવી સુવિધાઓ સરકાર પ્રાપ્ત કરે છે, અપાવે છે. માલ સામાનને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવાનો હોય અથવા માર્કેટમાં ખુલ્લી હરાજીથી જ્યારે શાકભાજી અથવા એનો માલનું વેચાણ કરવાનું હોય તો એના માટે પણ સરકાર ખૂબ સારા એવા પ્રયત્નો કરે છે. તો આમ કરીને સરકાર એવા ઘણી બધી સુવિધાઓ ખેડૂતોને પૂરી પાડે છે. ખેડૂતો પાસેથી ખેત પેદાશોની સરકારે નક્કી કરેલ પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદી કરવા માટે ઘણી બધી એવી સંસ્થાઓ પણ બનાવી છે. અને જેમ કે નાફેડ, પરીક્ષામાં આના પૂછાવાની શક્યતા છે. એના ફૂલ ફોર્મ કેવી સંસ્થાઓ સરકારે બહાર પાડેલી છે? નાફેડ તો કે નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા. નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા જેને કહેવાય એ નાફેડ એટલે કે ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ. આ એક એવી રાષ્ટ્રીય કક્ષાની આ બધી સંસ્થાઓ છે જે કૃષિ ક્ષેત્રે એવા સંસ્થાગત સુધારાઓ પણ કરે છે અને ખેત પેદાશો દ્વારા સરકાર એના ભાવ નક્કી કરવામાં પણ મદદરૂપ થાય છે. નાફેડ, ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ. આ ઉપરાંત ગ્રોફેડ, પરીક્ષામાં આનું પણ ફૂલ ફોર્મ પૂછી શકાય છે. ગ્રોફેડ એટલે કે ગુજરાત તેલીબિયા ઉત્પાદક સંઘ, જેને ગુજરાતીમાં એનું નામ છે ગુજરાત તેલીબિયા ઉત્પાદક સંઘ. ગુજરાત કોઓપરેટિવ ઓઇલસીડ ગ્રોવર્સ ફેડરેશન. ગુજરાત ગ્રોફેડ એટલે કે ગુજરાત તેલીબિયા ઉત્પાદક સંઘ. ગુજરાત કોઓપરેટિવ ઓઇલસીડ જેને કહેવાય, ઓઇલસીડ એટલે કે આપણે તેલીબિયાની વાત કરી. ગ્રોવર્સ ફેડરેશન ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા જેને કહેવાય, અથવા ફેડરેશન એટલે સંસ્થા. અને રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ જેને કહેવાય NDDB. રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ. આ એના ફૂલ ફોર્મો દરેક વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, આપણે પાછળથી આપવાના છે. ફરીથી નાફેડ એટલે કે નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા. ગુજરાત તેલીબિયા ઉત્પાદન સંઘ જેને ગ્રોફેડ તરીકે ઓળખવામાં આવે છે, તો કે ગુજરાત કોઓપરેટિવ ઓઇલસીડ્સ ગ્રોવર્સ ફેડરેશન જેને કહેવાય, ગ્રોવર્સ ફેડરેશન એટલે ગ્રોફેડ. અને NDDB એટલે કે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ એટલે કે રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ. આવી ઘણી બધી સંસ્થાઓ છે કે જે રાષ્ટ્રીય કક્ષાએ કામ કરે છે
અને ખેડૂતોને એની ખેત પેદાશોના એને પોષણક્ષમ ભાવો આપવામાં અને ઘણી બધી એવી ખેત પેદાશોના ઉત્પાદનમાં સંશોધન કરવામાં પણ ખૂબ જ એવી મદદરૂપ થાય છે. તો આવી રીતે એના સંસ્થાકીય સુધારાની માહિતીઓ આપણે પ્રાપ્ત કરી છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે પ્રશ્નની માહિતીઓ પ્રાપ્ત કરી ગયા એમાં પરીક્ષામાં આપણે પૂછાય તો કે ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ અને સંસ્થાનગત સુધારા જણાવો. ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ અને સંસ્થાનગત સુધારા જણાવો. તો ટેકનિકલની આપણે વાત કરીએ, આ બધું ટેકનિકલી સુધારાઓ ગણાય. જ્યારે સંસ્થાનગત સુધારા એટલે આપણે આ બધી સંસ્થાનગત સુધારામાં એની માહિતીઓ લખી શકીએ. જેમ કે સૌથી પહેલા આપણે માહિતી પ્રાપ્ત કરી, ફરીથી 2-3 મિનિટ માટે આપણે એનું રિવિઝન જોઈ લઈએ. ટેકનિકલ સુધારા કોને કહેવાય? તો કે ભારતમાં ખેતીના સાધનો, બિયારણો અને ખેતરોમાં આવેલા પરિવર્તનોને ટેકનિકલ સુધારા તરીકે ઓળખવામાં આવે. પહેલાનો ખેડૂતો જે સાદા સાધનો વાપરતો હતો, કોદાળી, પાવડો, ટાંચા જેવા સાદા સાધનો, બરાબર, એની જગ્યાએ હળ, ઓરણી, ગાડું વગેરે, એની જગ્યાએ હવે થ્રેશર, રોટાવેટર જેને કહેવાય, રોટરી માળવી, પછી હાર્વેસ્ટર મશીનો જેને કહેવાય વગેરે જેવા ટેકનોલોજીના સાધનોનો ઉપયોગ કરતો થયો અને એનાથી વૈશ્વિક ઉત્પાદનમાં પણ ભારત ખૂબ એવું સારું કૃષિ ઉત્પાદન કરી શક્યું છે. આ ઉપરાંત આપણે વાત કરી તો કે રાસાયણિક ખાતરો, બરાબર, પછી હાઇબ્રિડ બિયારણો, પછી બીટી બિયારણો. આ ફૂલ ફોર્મ દરેક વિદ્યાર્થી મિત્રો નોટમાં લખી દેશે, તમને આગળ જતા જનરલ નોલેજના એક્ઝામમાં કામ લાગે એવું છે. બેસિલસ થિરેન્જીનેનેસિસ અથવા બેસિલસ થિરંગ્યુ નેનેસિસ એવું પણ એનું નામ છે. યુએસ ની કંપની છે, એનું જીનેટિકલ મોડિફાઈડ એ બિયારણનું ઉત્પાદન કરે છે. જીનેટિકલ મોડિફાઈડ બિયારણોને મોડિફાઈડ કરવામાં આવે, એના ઉપર પ્રોસેસિંગ કરીને ઊંચી જાતના એ બિયારણો બનાવે છે, જેમાંનું બીટી કપાસ એ ભારતમાં એનું ખૂબ સારું ઉત્પાદન છે અને ભારત કપાસના ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે, જે આપણે વાત કરી ગયા. ટેકનિકલ સુધારાની વાત કરી તો ભારતમાં ડીએપી એટલે કે ડાયોએમોનિયા ફોસ્ફેટ જેવા રાસાયણિક ખાતરો, આ ઉપરાંત એનપીકે એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ જેવા રાસાયણિક ખાતરો અથવા ડાઈ યુરિયા આપણે આ બાજુ હજીરા બાજુની કંપનીઓ છે જે યુરિયાનું રાસાયણિક ખાતર બનાવે છે વગેરે જેવા એવા રાસાયણિક ખાતરોનો આજે ઉપયોગ એ ખેડૂત કરતો થયો. પ્રવાહી જૈવિક ખાતરો પણ વાપરે છે, બાયો કંટ્રોલનો ઉપયોગ પણ કરે છે. વાત કરી રેડિયો, ટીવી ચેનલોની, વેબ પોર્ટલની આપણે વાત કરી. ઘણી બધી એવી એપ્લિકેશનો છે કે જેના દ્વારા ખેડૂતોને એ એપ્લિકેશનમાં પણ ખૂબ સારું એવું કૃષિ વિષયક એને માર્ગદર્શન આપવામાં આવે છે. તાલીમ કેન્દ્રોની વાત કરી, એને શિક્ષિત બનાવવા માટે, કૃષિ વિષયક માર્ગદર્શન આપવા માટે તાલીમ કેન્દ્રની પણ સ્થાપના થયેલી છે. ગ્રામ સેવકોની નિમણૂક પણ સરકારે કરેલી છે, જેથી કરી એની પાસે પણ માર્ગદર્શન મેળવી શકે. ઘણી બધી એવી કૃષિ સંસ્થાઓ, કૃષિ યુનિવર્સિટીઓ દરેક રાજ્યમાં સરકારે સ્થાપેલી છે, જેમાં ગુજરાતમાં દાંતીવાડા પૂછાય છે પરીક્ષામાં, મોસ્ટ આઈએમપી ગણી શકાય. દાંતીવાડા, નવસારી, જૂનાગઢ અને આણંદ આ જગ્યાએ આવી કૃષિ યુનિવર્સિટીઓ, જેમાં ઘણા બધા એવા કૃષિવિદો એટલે ખેતી વિશે ખૂબ સારું એવું જ્ઞાન ધરાવનારા એ કૃષિવિદો નવું સંશોધન કરતા રહે છે, વિદ્યાર્થીઓને તાલીમ પણ આપે છે અને એનો ખૂબ સારી રીતે એનો કોર્સનો અભ્યાસ પણ કરાવે છે. ત્યાર પછી આપણે સંસ્થાનગત સુધારાની વાત કરી તો સંસ્થાનગત સુધારામાં આપણે એની પણ માહિતી કરી. એ પહેલા આપણે આઈસીએઆર અને એનડીએઆઈ એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ અને ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ એન્ડ એજ્યુકેશન નો યાદ રહે તો દરેક વિદ્યાર્થી મિત્રો એસએસ ની નોટમાં ચોપડીમાંથીનું પૂરું નામ પણ લખી રાખશે. તો એવી સંસ્થાઓ જે રાષ્ટ્રીય કક્ષાએ ખૂબ સારું એવું કામ કરે છે. સંસ્થાકીય સુધારાની આપણે વાત કરી, જમીનદારી પ્રથા નાબૂદ કરી, કિસાન ક્રેડિટ કાર્ડ સબસિડીઓ આપવામાં આવે છે અને આવી નાફેડ, ગ્રોફેડ, એનડીડીબી જેવી એવી રાષ્ટ્રીય કક્ષાની બધી કૃષિ સંસ્થાઓ એ પણ ખેડૂતોને ખૂબ સારી એવી મદદરૂપ છે અને એમ કરીને ભારતમાં રાષ્ટ્રીય કક્ષાએ વૈશ્વિક સ્તરે ભારતમાં ખૂબ સારું એવું ઉત્પાદન આનું આપણને જોવા મળે છે.
તો હું માનું છું ત્યાં સુધી મિત્રો આપણને આ પ્રશ્નની સમજૂતી પ્રાપ્ત થઈ ગઈ હશે. હવે આપણે ભારતમાં હરિયાળી ક્રાંતિ એટલે શું, હવે આપણે હરિયાળી ક્રાંતિ કોને કહેવાય એ પ્રશ્નની આપણે હવે માહિતી પ્રાપ્ત કરીએ. એટલે હરિયાળી ક્રાંતિ કોને કહેવામાં આવે, ભારતમાં હરિયાળી ક્રાંતિ કેટલા પ્રમાણમાં જોવા મળે છે, તો એ પ્રશ્નની હવે આપણે માહિતી હવે આપણે પ્રાપ્ત કરીએ. તો હરિયાળી ક્રાંતિ એટલે શું? તો હરિયાળી ક્રાંતિ એટલે એની ડેફિનેશન સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. સૌથી પહેલા તો મિત્રો વાત કરીએ, પરીક્ષામાં પણ આ ટૂંકનોંધ તરીકે મોસ્ટ ટાઈમ પૂછી શકાય, જેને ગ્રીન રિવોલ્યુશન કહેવાય અંગ્રેજીમાં. હરિયાળી ક્રાંતિ એટલે ગ્રીન રિવોલ્યુશન. આ હરિયાળી ક્રાંતિ એટલે શું અને હરિયાળી ક્રાંતિથી ભારતમાં કૃષિ ઉત્પાદનમાં કઈ રીતનો વધારો થયો એની આપણે માહિતીઓ પ્રાપ્ત કરીએ. તો મિત્રો એવું કહેવાય છે કે ભારતને આપણે 1960 ના દાયકાની વાત કરીએ તો એ દશકામાં જે કૃષિ ક્ષેત્રે જે હરિયાળી સર્જાયેલી હતી અને ત્યાર પછીના દિવસોમાં એવું કહેવાય કે દેશમાં અનાજની તીવ્ર અછત ઊભી થયેલી 1960 પછી. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને આ કૃષિ પ્રધાન દેશમાં જ પહેલા તો અનાજની આયાત કરવી પડતી હતી એવી પરિસ્થિતિ હતી. આમ આપણો દેશ ખેતી પ્રધાન દેશ બોલાય છે અને ખેતી પ્રધાન દેશ હોવા છતાં પણ આપણે અનાજ ક્યાંથી મંગાવવું પડતું? બહારથી એની આયાત કરવું પડતું હતું. તો આ એક ગંભીર પ્રશ્ન હતો. પરંતુ જ્યારથી ભારતમાં આ હરિયાળી ક્રાંતિની પરિસ્થિતિ જોવા મળી, ધીમે ધીમે આ પરિસ્થિતિમાંથી દેશને બહાર કાઢવા માટે એવા ઘણા બધા પ્રયત્નો શરૂ કરવામાં આવે. તો સૌથી પહેલા આપણે હરિયાળી ક્રાંતિ એટલે શું એની વ્યાખ્યાને સમજવાનો પ્રયત્ન કરીશું. તો કે હરિયાળી ક્રાંતિને અંગ્રેજીમાં બોલાય છે ગ્રીન રિવોલ્યુશન. જેમ ઔદ્યોગિક ક્રાંતિની વાત આપણે અગાઉ કરી ગયા, તો ઔદ્યોગિક ક્રાંતિને ઇંગ્લિશમાં બોલાય છે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન. ઔદ્યોગિક ક્રાંતિ, બરાબર, આપણે જે એની ડેફિનેશન સમજી ગયેલા. અહીંયા હરિયાળી ક્રાંતિ એટલે શું, તો પરીક્ષામાં લખી શકાય કે બિયારણની સુધારેલી જાતો. પહેલા સામાન્ય એવા બિયારણનો ઉપયોગ ખેડૂત કરતો હતો, પરંતુ આજે જીનેટિકલી મોડિફાઈડ કરેલા બિયારણો, ઊંચી જાતના બિયારણો, આપણે વાત કરીને બીટી કપાસ, બીટી બિયારણો વગેરે, તો બિયારણની સુધારેલી જાતો, રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ, આપણે વાત કરી ડીએપી, ડાયમોનિયમ ફોસ્ફેટ, એનપીકે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, બરાબર, યુરિયા વગેરે જેવા રાસાયણિક ખાતરોનો ભરપૂર ઉપયોગ આજે વધ્યો છે. દેશના ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ, આજે ખેડૂત ખૂબ જ પોતાની કમર કસીને ખૂબ જ મહેનતથી આવા કૃષિના પાકમાં એનું ઉત્પાદન કરતો હોય છે, જે આપણે નજરે જોઈએ છે. અને ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, એટલે આ પરિસ્થિતિની માહિતી અને આપણે પણ મોટાભાગના વિદ્યાર્થીઓ એ ખેડૂતના દીકરાઓ હશે, એટલે આ વાતનો આપણે સ્પષ્ટ રીતે એનો ખ્યાલ પણ આવશે. તો એ ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા બનાવવામાં આવી. જે વિસ્તારોમાં પાણી ન પહોંચી શકે ત્યાં સિંચાઈની વ્યવસ્થા, ટપક સિંચાઈ પદ્ધતિ અથવા વિદ્યુતની વ્યવસ્થા કરીને, વીજ વ્યવસ્થા કરીને પણ ત્યાં સબમર્સિબલ દ્વારા એ પાણી પુરવઠો મોકલવો, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી. સિંચાઈની સવલતોમાં થયેલ સુધારા વગેરે પરિબળો કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં થયેલ અસાધારણ સુધારા, કોઈ સામાન્ય બાબત નહીં હતી, સાધારણ બાબત હતી નહીં, અસાધારણ સુધારાને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી એની વ્યાખ્યા, તો કે બિયારણની સુધારેલી જાતો, રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ, દેશના ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા, સિંચાઈની સવલતોમાં થયેલ સુધારા વગેરે પરિબળોથી કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં થયેલ અસાધારણ સુધારાને એવું કહેવાય કે હરિયાળી ક્રાંતિ તરીકે એને ઓળખવામાં આવે છે. ફરીથી
ડેફિનેશન દરેક વિદ્યાર્થી મિત્રો મગજમાં ફિટ કરી દેશે કે આ હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ શું હતો? તો કે કૃષિ ઉપજમાં વધારો થવો. કૃષિ ઉપજમાં વધારો આ એનું લક્ષ્ય હતું. કૃષિ ઉપજ એટલે કૃષિ ઉત્પાદન માં વધારો થવો આ એનો મુખ્ય હેતુ હતો. અને ખરેખર જ્યાંથી આવા પ્રયત્નો કરવામાં આવ્યા તો એવું કહેવાય કે ખેડૂતોને વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતર અને કીટનાશક દવાઓનો ઉપયોગ કરવા એને પ્રેરિત કરવામાં આવ્યો. અને આમ કરીને એ કૃષિ ઉત્પાદનમાં ખૂબ સારો એવો વધારો થાય એવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા અને એમાં એ લક્ષ્યને પહોંચી વળવામાં આપણને સફળતા પણ મળી. એવું કહેવાય કે હરિયાળી ક્રાંતિથી તો ઘઉં અને ડાંગરના પાકમાં આપણે વિક્રમજનક એમાં વધારો થયો. હવે વિક્રમજનક ઉત્પાદન વધ્યું એટલે શું? વિક્રમજનક મતલબ વૈશ્વિક ઉત્પાદન. દુનિયાના દેશોમાં મોખરાનું સ્થાન ધરાવનારું આપણું ભારત બન્યું. એટલા માટે આપણે કીધું ને કે પંજાબને ઘઉંનો કોઠાર કહેવામાં આવે અને ડાંગર એ પણ એક અગત્યનો પાક. એમાં પણ ખૂબ ઉત્પાદનમાં ખૂબ વધારો થયો. જે ભારતે બીજા દેશોમાંથી અનાજની આયાત કરવી પડતી હતી, આજે એ ભારત એવું કહેવાય કે જે ખાદ્ય અન્નની આપણે અછત હતી, આજે એના પર્યાપ્ત ભંડારો આપણી પાસે છે અને બફર સ્ટોક આપણી પાસે છે. કેવો બફર સ્ટોક એટલે કટોકટીની પરિસ્થિતિમાં પણ આપણે દાખલા તરીકે દુષ્કાળની પરિસ્થિતિઓ હોય તો પણ અમુક સમય મર્યાદા સુધી એ સ્ટોક ચાલી શકે એવો બફર સ્ટોક આપણી પાસે છે. હાલમાં પણ એનો જથ્થો, એના ભંડારો આજે સરકાર પાસે પર્યાપ્ત છે. એટલે દુકાળ જેવી ગંભીર પરિસ્થિતિઓ આવે તો પણ આપણે મહદ અંશે એ પરિસ્થિતિનો સામનો કરી શકીએ એવા પ્રયત્નો સરકારે કરેલા છે. એટલે અન્ન ક્ષેત્રે દેશનું આવું સ્વાવલંબન એ હરિયાળી ક્રાંતિની સીમા ચિહ્ન એવી ઐતિહાસિક સિદ્ધિ માનવામાં આવે છે. અને આવી રીતે હરિયાળી ક્રાંતિથી દેશમાં ઉત્પાદનમાં વધારો થયો. આજે રોકડિયા પાકોનું વાવેતર વધતું ગયું અને એવું કહેવાય કે કઠોળ અને અનાજનું પાકોનું વાવેતર ઘટવા માંડ્યું. એટલે એને કારણે એવું કહેવાય કે જમીનની ફળદ્રુપતા ઘટવા માંડી છે ને. આજે લોકો રોકડિયા પાક બહુ બનાવે, શેરડી, કપાસ ને શણ આપણે વાત કરી, કારણ કે આ રોકડિયા પાકોમાં એમાં સમય ઓછો આપવો પડે અને આજનો ખેડૂતો એવું કહેવાય કે આજે લોકો ઔદ્યોગિક વિકાસ તરફ આગળ વધ્યા છે, ઉદ્યોગો તરફ આજે આગળ વધેલા છે અને એને કારણે એવું કહેવાય કે આજે ખેતીના ઉત્પાદનમાં લોકોનું જે લક્ષ્ય હોવું જોઈએ, ખેડૂત એ ઓછી મહેનત કરતો આવ્યો છે. રોકડિયા પાકોનું વાવેતર વધવાને કારણે જે અનાજ કઠોળનું વાવેતર થવું જોઈએ એ ઓછું થતું ગયું. જો અનાજ કઠોળનું વાવેતર ઓછું થાય તો એ જમીનની ફળદ્રુપતામાં ઘટાડો કરે. એટલે એ પણ એક વિચારવા જેવી બાબત છે. અને વિશ્વના દેશોએ આજે કૃષિ ક્ષેત્રે ઉન્નત ટેકનોલોજીનો ઉપયોગ કરીને એ જે પ્રગતિ સાધી છે, તો હજી પણ આપણે એવું કહેવાય કે બીજી હરિયાળી ક્રાંતિ લાવવી જરૂરી છે. જે ઉત્પાદન અત્યારે આપણને જોવા મળે છે એ ઉત્પાદનમાં હજી પણ આપણે સુધારો કરવાનો બાકી છે. અને એ અર્થતંત્રમાં સુધારો કેવી રીતે લાવી શકીએ એનું યોગદાન, એનો પ્રશ્ન આપણે હવે પછી આવશે. ભારતીય અર્થતંત્રમાં કૃષિનું યોગદાન જણાવો. પરીક્ષામાં પૂછાય છે આ સવાલ પણ. તે હવે પછીના આપણે પ્રશ્નની આપણે એની સમજૂતી પ્રાપ્ત કરીશું. તો અહીંયા આપણે હરિયાળી ક્રાંતિની માહિતીઓ પ્રાપ્ત કરી. ફરીથી એકવાર એની વ્યાખ્યા બોલી જાઉં છું મિત્રો. બિયારણની સુધારેલી જાતો, રાસાયણિક ખાતરનો વધેલો ઉપયોગ, દેશના ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા, સિંચાઈની સવલતમાં થયેલા સુધારા વગેરે પરિબળથી કૃષિ ક્ષેત્રે ઉત્પાદન થયેલા અસાધારણ સુધારાને હરિયાળી ક્રાંતિ તરીકે અથવા ગ્રીન રિવોલ્યુશન તરીકે એને ઓળખવામાં આવે છે. અને આ હરિયાળી ક્રાંતિનો મુખ્ય હેતુ શું? તો કે કૃષિ ઉપજમાં વધારો કરવો, એટલે કે કૃષિ ઉત્પાદનમાં વધારો કરવો. અને આપણે જોયું કે ઘઉં અને ડાંગરમાં આજે ખૂબ સારો એવો વધારો પણ થયો અને એવું કહેવાય કે બફર સ્ટોક આજે જોવા મળે છે. તો મિત્રો અહીંયા આપણે 3 પ્રશ્નોની સમજૂતી પ્રાપ્ત કરી. દરેક વિદ્યાર્થી મિત્રો
એ પ્રશ્નની એની સમજૂતી પર તમને ખ્યાલ આવી ગયો હશે. જો આપણે જે પ્રશ્નની ચર્ચા કરી એમાં હોમવર્ક તરીકે આપણે 3 પ્રશ્નો લખવાના છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો આ હોમવર્ક પોતે નોટ કરી લેશે. તો પહેલો પ્રશ્ન આપણે જે મિત્રો ચર્ચા કરી, ભારતમાં કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારા જણાવો. આવેલા ટેકનિકલ સુધારા જણાવો. ચાલો, પછી સવાલ નંબર 2 આપણે કયો જોયો તો કે ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા જણાવો. ભારતમાં કૃષિ થયેલા સંસ્થાગત સુધારા. અને આપણે એક ટૂંકનોંધની આપણે છેલ્લે આ ચર્ચા કરી એ પણ આપણે લખી દઈશું. તો ટૂંકનોંધ લખો. હરિયાળી ક્રાંતિ. મિત્રો પરીક્ષામાં આ ત્રણેય પ્રશ્ન એ મોસ્ટ આઈએમપી કહી શકાય એવા ત્રણેય પ્રશ્ન છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો આ 3 પ્રશ્નો હોમવર્કમાં પોતે લખી દેશે. ફરીથી બોલી જાઉં છું, 3 પ્રશ્નો કયા લખવાના છે તો કે ભારતમાં કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારા જણાવો, એની માહિતી આપણે જોઈ ગયા. બીજું, ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા જણાવો, એ પણ પ્રશ્નની આપણે માહિતી પ્રાપ્ત કરી ગયા. અને લાસ્ટમાં આપણે જે અત્યારે પ્રશ્નની સમજૂતી મેળવી ટૂંકનોંધ આપણે જોઈ ગયા કે હરિયાળી ક્રાંતિ એટલે શું, એની વ્યાખ્યા અને એના કેટલાક મુદ્દાઓની આપણે સ્પષ્ટતા કરી. તો આ 3 પ્રશ્નો દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની એસએસની નોટમાં લખીને આવતીકાલે એટલે કે એના બીજે જ દિવસે સવાર સુધીમાં દરેક વિદ્યાર્થી મિત્રો એના ફોટા પાડીને હોમવર્કના સ્વરૂપમાં સેન્ડ કરવાના રહેશે. હવે પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે કૃષિ ક્ષેત્રે કૃષિનું આપણું જે અર્થતંત્રમાં જે એનું યોગદાન છે એટલે છેલ્લો આ એક પ્રશ્ન આપણો રહેશે અને અહીંયા ચેપ્ટર પૂરું થશે. ભારતીય અર્થતંત્રમાં કૃષિનું યોગદાન, એ પ્રશ્નની સમજૂતી આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. ત્યાં સુધીમાં દરેક વિદ્યાર્થી મિત્રો આ જે કંઈ પ્રશ્નો આપણે જોઈ ગયા એ તમામ પ્રશ્નોની ખૂબ જ સારી રીતે માહિતીઓ ન ખબર પડી હોય તો ફરીથી વિડીયો એનું રિપીટેશન કરીને એ વિડીયો લખવાનો પ્રયત્ન કરશો. જો લાસ્ટ વિડીયોમાં આપણે જે ડાંગર એક અગત્યનો પાક એક સવાલ આપ્યો હતો પ્રશ્ન 2 નો ચોથો સવાલ, જો આપણે એ પ્રશ્ન કદાચ રિપીટ થતો હોય, 2 વાર લખવાનો આવતો હોય તો એ ન લખવો અને લખી દીધો હોય 2 વાર તો એમાં પણ કોઈ વાંધો નથી કે જેથી કરીને આપણું રિવિઝન થશે. પરંતુ આપવામાં આવેલો પ્રશ્ન જો કદાચ 2 વાર રિપીટ થયો હોય, ડાંગર અગત્યનો પાક છે, વિધાન સમજાવો, આ પ્રશ્ન જો 2 વાર લખવાનો થતો હોય તો દરેક વિદ્યાર્થી મિત્રો 1 વાર લખશે અને લખાઈ ગયો હોય તો એમાં કોઈ વાંધો નથી. પરંતુ અત્યાર સુધીના આપણા જેટલું કોઈ હોમવર્ક આપેલું છે એ દરેક વિદ્યાર્થી મિત્રો ખૂબ સારી રીતે એનું હોમવર્ક પૂરું કરે એવી દરેક વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે. હવે પરીક્ષામાં તો આ હરિયાળી ક્રાંતિ ખૂબ જ પૂછાય છે. આગળ હવે ભારતીય અર્થતંત્રમાં કૃષિનું યોગદાન આપણે જે જોવાના છે તો એમાં ઘણી બધી એવી માહિતીઓ આપણે અનાજ સંરક્ષણની તથા જીડીપી કોને કહેવાય એ બધી માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. પરીક્ષામાં હું માનું છું ત્યાં સુધી મિત્રો આ હરિયાળી ક્રાંતિ બહુ મોસ્ટ આઈએમપી છે. 3 પ્રશ્ન એમ તો મોસ્ટ આઈએમપી છે, પણ ટૂંકનોંધ તરીકે કદાચ એ પૂછી શકાય છે કે હરિયાળી ક્રાંતિ એટલે શું અને એની વ્યાખ્યા પણ આપણને સ્પષ્ટ રીતે આવડવી જોઈએ. હરિયાળી ક્રાંતિ, ગ્રીન રિવોલ્યુશન કોને કહેવાય તો ખાસ કરીને દરેક વિદ્યાર્થી મિત્રો એ બાબતે ધ્યાનમાં રાખશે. અને હવે એક જ પ્રશ્ન આપણો બાકી છે અને એ પ્રશ્ન પૂર્ણ કરીને આપણે હવે એ નવા ચેપ્ટરની આપણે સમજૂતી મેળવીશું. છેલ્લે અત્યાર સુધીનું જેટલું કંઈ હોમવર્ક હોય તો દરેક વિદ્યાર્થી મિત્રો પૂર્ણ કરે અને
મેં મેસેજ પણ કરેલો છે કે જે વિદ્યાર્થી મિત્રોનું હોમવર્ક નથી આવતું તો પરીક્ષામાં જે માર્ક્સ મૂકવામાં આવશે એમાં એમને તકલીફ થશે. તો ખાસ વિનંતી કરું છું કે જેટલું કંઈ તમને હોમવર્ક, જેટલું આપણે ચાલીએ છીએ, સમજીએ છીએ એટલા જ પ્રશ્નો લખવા આપું છું. વિશેષ આપણે એનું હોમવર્ક બહુ આપતા નથી અને જેટલું કરશો એટલું તમને પરીક્ષામાં મદદરૂપ થશે. તો ખાસ એ બાબતની ધ્યાન રાખે. કોઈ પ્રશ્ન અથવા કોઈ શબ્દની સમજૂતી ન ખબર પડે તો આપણી પાસે પુસ્તક હોય તો એ પુસ્તકોમાંથી પણ આપણે એનો જવાબ મેળવી શકીએ અથવા ગૂગલ અથવા યુટ્યુબનો પણ આપણે સહારો લઈને એની માહિતીઓ પ્રાપ્ત કરી શકીશું. તો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ભારતમાં કૃષિ ક્ષેત્રે અર્થતંત્રમાં કૃષિનું યોગદાન, આપણે જે પ્રશ્નની વાત કરીએ કે ભારતીય અર્થતંત્રમાં કૃષિનું યોગદાન, એ પ્રશ્નની આપણે ચર્ચા નેક્સ્ટ વિડીયોમાં કરીશું. થેન્ક યુ.